મારું નામ રાજેશ્વર રાવ છે। મેં ભરૂચથી મહાકુંભ પ્રયાગરાજની રાઇડ કરી છે, જે ઓલમોસ્ટ 6 દિવસમાં 1300 કિલોમીટરની રાઇડ પૂરી કરી છે। અને મેં કઈ રીતના પ્રેરણા મળી કે મહાકુંભ સાયકલ લઈને જવાની? મહાકુંભ જવાનો અમે 5 રાઇડરો તૈયાર હતા, એમાંથી 3 રાઇડરો જે આવવા માટે થોડો નિષ્ફળ રહ્યા, અને 2 અમે જે રાઇડર હતા એમનો કે બસ અમારે જવું જ છે ગમે તે થાય। અને આ મહાકુંભનો લાભ 144 વર્ષ પછી મળ્યો છે, તો અમે ચૂકવા નહોતા માંગતા। અને ટ્રેન બસ ને બધું ટોટલી અમે જે એના માટે કેટલું કર્યું કે બસનું બુકિંગ, ટ્રેનનું બુકિંગ પણ અમને કશું મળ્યું નહીં, તો અમે છેલ્લે એક જ સાહસ કર્યું કે અમે સાયકલ લઈને મહાકુંભ જઈએ, અને અમે 6 દિવસમાં 1300 કિલોમીટર પૂર્ણ કર્યા છે। બહુ સરસ વાત છે, તમે આ જે સાહસ કર્યું છે ખરેખર તાળીઓને પાત્ર છે। તમને કેવું લાગ્યું ત્યાં જઈને, અને શું તમારો એક્સપિરિયન્સ રહ્યો છે આ જવાનો? ત્યાં જઈને હમણાં મારો એક્સપિરિયન્સ થોડો કઠિન બી હતો, કેમ કે અમે સવારના ઉઠીને રાઇડ ચાલુ કરીએ 7 વાગે, એટલે રાતના 9 વાગ્યા સુધી અમે રાઇડ કરતા હતા, અને કઠિન હતું થોડું, કેમ કે ઢળાવવાળો એરિયા હતો અને ફૂલ ગરમી પણ વધારે હતી, પણ અમારો એક મક્કમ હતો કે બસ જવું છે એટલે જવું જ છે મહાકુંભ। અને જેવા અમે ઇન્દોર એમપીમાં પહોંચ્યા, ત્યાં આગળ લોકોનો એટલો બધો ક્રેઝ પડ્યો કે જેઓ અમને એવું કહે છે કે આવો નાસ્તો કરાવું। પછી યુપીમાં ગયા તો મિલિટરી ને પોલીસવાળા બી જવાનો બધા અમારી જોડે ફોટોસ પડાવતા હતા કે ક્યાંથી આવ્યા છે, તો અમે કીધું કે ભરૂચથી આવ્યા છે। એમને ખૂબ સ્વાગત, તમને દરેક જગ્યા પર સ્વાગત કર્યું છે। અને કેટલા કિલોમીટર અહીંથી તમે સાયકલ રાઇડ કરી? અમે ભરૂચથી 1300 પ્લસ છે, 1380ની આસપાસ થયું છે। ખૂબ સરસ, ખૂબ સરસ, થેન્ક યુ। તમે અહીંયા આવ્યા, બોલશે ભરૂચના મંચ પર એમનું સ્વાગત કર્યું છે, અને આ જ જાગૃતિ ફેલાવવા માંગે છે કે કઈ રીતના એક દૃઢ નિશ્ચયથી સાયકલ લઈને પણ પ્રયાગરાજની યાત્રા કરી છે। તો જય શ્રી રામ, જય હિન્દ મારા મિત્રોને। અને મારો એક મુખ્ય હેતુ છે કે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે કે સાયકલ ચલાવો, અને પર્યાવરણ હેલ્થ માટે પણ સારું છે, અને બધી રીતે સાયકલ ચલાવો। મતલબ દિવસમાં કોઈને કોઈ એક્ટિવિટી ચાલુ રાખો સવારના, કે મતલબમાં થોડી પણ એવું નહીં કે સાયકલિંગ, રનિંગ કરો, જીમ જાઓ, પણ સાયકલિંગ પણ કરો। સાયકલિંગ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે તમારા સાહસિક માટે। અને મેઇન થેન્ક યુ પિંકેશભાઈ અને પ્રશાંતભાઈ, કે જેમનો સપોર્ટથી મેં આજે આ જગ્યા પર આવ્યો। બોલશે ભરૂચ ટીમ દ્વારા એક નાનકડું ગિફ્ટ છે।